Ay, que તમે સીધા ઘરે પહોંચો એક બે વાગે તો બેઠું રહેવું ને શરીર આખું અકળાઈ ગયું છે ગાઈસ. તો આ બાજુ બધી બાજુ તમે જોઈ શકો છો બોટિંગ નો એરિયો છે. આ બધી બોટ બનાવ જમવાનું બાકી છે, બહુ થાકી ગયા છે એટલે હમણાં અમે આરામ કરશું. તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારા એક નવા ટોપમાં. આજે છે 23. આજે અમે જઈ રહ્યા છીએ બોટમાં. ત્યાં તો અમે રાતે મોહિતભાઈ હોસ્ટેલ વયા ગયા હતા. અત્યારે મોહિતભાઈ પૈસા છે ભાઈ કે તમે સીધા ઘરે પહોંચો એક બે વાગે પહોંચી જશે. ઠંડી એટલી છે કે વાત છે. રાતે સ્વેટરમાં તો ગરમી થતી હતી, અત્યારે બહુ ઠંડી છે ગાઈસ. અત્યારે બોલાતું નથી. ચાલો ગાઈસ, તો આપણે પછી મળશું. તો ગાઈસ, કોરાટ ચોક વટી ગયા છે અત્યારે. ત્યાં અમે હાઈવે ઉપર. ટ્રાફિક તો ઘણી છે, પાછળ ઘણી ટ્રાફિક હતી. અત્યારે તો આખો ખુલ્લો રોડ છે. ઠંડી તો જવા દે. અત્યારે પણ 9:30 પોણા 10 જેવું થયું છે. આ બાજુ તમે જોઈ શકો છો ખુલ્લો પાટ. અમે રાજકોટ થી તો ઘણા દૂર આવી ગયા છે અને છાપરે વટી ગયા છે. અત્યારે અમે હાઈવે ઉપર છે. રોડ તો ઘણા ખરાબ છે. આ બાજુનો રોડ હાઈવે છે તોય બહુ રોડ ખરાબ છે. અત્યારે તમે જોઈ શકો છો. જો ગાઈસ, અમે અત્યારે પહોંચી ગયા છે ગોંડલ. ગોંડલ ની અંદર જસ્ટ એન્ટર જ થયા છે અત્યારે. ગોંડલ થી પછી જશું જેતપુર ને જેતપુર થી ગીર સોમનાથ ને યાર. ગોંડલ આમ તો જવા જેવું વાત જ. અત્યારે છે અમે જુનાગઢ સોમનાથ મેન હાઈવે. તમે જોઈ જ શકો છો અત્યારે અમે જુનાગઢ સોમનાથ મેન હાઈવે છે ને, જુનાગઢ થી અમે નીકળી ગયા છે. બસ હમણાં જસ્ટ જુનાગઢ ના રસ્તો હતો ને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ તમે જોઈ શકો છો ગિરનાર ચોખ્ખું દેખાય છે. તો અત્યારે અહીંયા થોડીક વાર શીખી ગયા ગાડીમાં બેઠી બેઠીને અહીંયા ઉભા છે. તો બસ હવે અમે અત્યારે નીકળવાના છે. મોહિતભાઈ
નાસ્તો બાસ્તો બધું કરી લીધું હતું રસ્તામાં. તો અત્યારે તો શરીર કે ઈ તો બધું ભાંગી ગયા હાડકા વાડકા, કારણ કે એક ને એક જગ્યાએ બેઠું રહેવું ને શરીર આખું અકળાઈ ગયું છે ગાઈસ. તોય બસ હવે 100 કિલોમીટર છે અહીંથી, ત્યાંથી પાછું વેરાવળ કામ છે તો એ પતાવવાનું છે. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ અમે પહોંચી ગયા છે વેરાવળ. મારું કામ હતું એ પતી ગયું છે ને હવે અમે નીકળી ટિકિટ માટે. ત્યાં તમે જોઈ શકો છો વેરાવળ હો. અહીંયા બોટ નું કામ શરૂ હોય. અહીંયા બધી બોટ બનાવવામાં આવે છે. આ બાજુ તમે જોઈ શકો છો નદી છે. આ બાજુ બધી બાજુ તમે જોઈ શકો છો બોટિંગ નો એરિયો છે. આ બધું બોટ બનાવવાનું કામ શરૂ હોય. હા બસ ખૂબ આવ્યા છે અમારા ઘરે. પીપળવા તો વટી ગયા છે. હા બસ ત્યારે વાયકા છે ઘરેથી ફોન આવી ગયો છે કે અત્યારે ફોન લો. અત્યારે guys તમે જોઈ શકો છો ગાઈસ તો અત્યારે અમે આવી ગયા છે ઘરે ને અત્યારે તો હમણાં બહુ થાકી ગયા છે એટલે આરામ કરવાનું છે. ને અમારા માસી છે એ અત્યારે કામ કરે છે ને હું અહીંયા લાલ ઘોડા ઉપર બેઠો છું. તો જે જસ્ટ હમણાં આવ્યા છે તો અડધો કલાક જેવું થયું. તો જે જમવાનું બાકી છે. બહુ થાકી ગયા છે એટલે હમણાં અમે આરામ કરશું. તો અત્યારે તો અસાઇનમેન્ટ તો અહીંયા તો કરવાના નથી. તો અહીંયા તો કંઈ અસાઇનમેન્ટ છે નહીં. તો હમણાં દિવ્યેશભાઈને ફોન કરીને કહી દઈએ કે અમે પહોંચી ગયા છે. તો અત્યારે તો ચાલો આરામ કરીને પછી મળીએ આપણે. પહોંચ્યા ને ઘરે, હું યાર ઘરે પૂગીને આ બધું કરવાનું જ રહે. તો અત્યારે ભારતી માસી છે એ જમવાનું બનાવે છે. ભારતી માસી છે એ જમવાનું બનાવે છે ને અત્યારે આવ્યા છે મહેમાન કે મારે બનાવવાનું છે ચા. જો તો અત્યારે હું બનાવું છું તો કારણ કે પીલો આવ્યો છે પણ એને ચા બનાવતા આવડતું નથી. મને ચા બનાવતા આવડે એટલે આ તો બનાવી ન શકે એટલે મારે બનાવવાનું છે. તો અત્યારે તો મહેમાન વાટ જોવે છે ચાની, તો હું ચા બનાવી લઉં. પછી જમવાનું છે, જમવાનું પણ થઈ ગયું છે. તો હમણાં ચા બનાવી મને લાગી થોડી ઘણી તો હમણાં થોડું ઘણું જમીને પછી મારે કામ છે ને હમણાં અત્યારે બ્લોગ મેળવાનો છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો અત્યારે તો બધા સૂઈ ગયા છે. અહીંયા આઈ સૂતા છે, ભારતી માસીને અંદર સૂતા છે અને હું અત્યારે મારા બ્લોગ જોતો હતો પણ નેટવર્ક હોઈ ગયું. તો તમે જોઈ શકો છો અત્યારે નેટવર્ક હોઈ ગયું છે. વાઈફાઈમાં કંઈક ઇસ્યુ આવી ગયું એટલે નેટવર્કને હોઈ ગયું. તો મેં કીધું કે વાંધો નહીં. તો મેં કીધું કે અત્યારે હું બ્લોગ જોઉં ને પછી આજનો વ્લોગ એડિટ કરવાનો છે. તો એ હમણાં એડિટ કરવાનું શરૂ કરી. ત્યાં તમે જો નેટવર્ક ઇસ્યુ લાગે, વધારે કનેક્શન થઈ જાય ને ત્યારે નેટવર્ક ઇસ્યુ થઈ જાય વાઈફાઈમાં. એટલે અત્યારે નેટવર્ક આવી ગયું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ને આજે તો અમે બહુ થાકી ગયા ને ઠંડી એટલી ને કે 12 વાગ્યા સુધી તો ઠંડી હતી. તો તમને કેવો લાગ્યો મારો વ્લોગ જરૂરથી જણાવજો. થેન્ક યુ.